નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। આગામી દિવસોમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી સહિતના અનેક મહત્વના તહેવારો આવી રહ્યા છે, જેની રજાઓમાં ફરવા જવા માટે અનેક લોકો અત્યારથી જ પ્લાન બનાવવા લાગ્યા છે, પરંતુ આ તહેવારોની મજા મેઘરાજા બગાડવાના છે। જી હા, આગામી દિવસોમાં તહેવાર ટાણે જ મેઘરાજા ગુજરાતના અનેક ભાગોને બરાબરનું ધમરોડશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ચાલો જાણીએ કે આગામી દિવસો માટે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રાજ્યમાં આગામી 17મી ઓગસ્ટથી ભારે વરસાદ થઈ શકે છે। વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે, એટલે કે તહેવારોના સમયમાં રાજ્યમાં મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે। બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે રાજ્યમાં હાલ જે વરસાદી ઝાપટા થઈ રહ્યા છે તે આગામી દિવસોમાં વધી શકે છે। 14મી ઓગસ્ટ સુધીમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે। 15 ઓગસ્ટ બાદ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, અને આ સિસ્ટમ સક્રિય થતા 17 થી લઈને 24 ઓગસ્ટ સુધીમાં મેઘરાજા ગુજરાતના ભૂક્કા બોલાવી દેશે। આ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થઈ શકે છે, એટલે કે ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં અતિ ભારે વરસાદ થવાના કારણે નદીઓમાં પૂર પણ આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 16 થી લઈને 24 ઓગસ્ટે સારા વરસાદની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવી શકે છે। ખબર એવી મળી રહી છે કે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં પણ પાણી આવશે। હવામાન નિષ્ણાંતે કહ્યું છે કે 17 ઓગસ્ટના માખીઓનું જોર વધશે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।